26 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અને ગુજરાતને ડ્રગ્સ ફ્રી સ્ટેટ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત આક્રમક કાર્યવાહી કરી રહી છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસે માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશના યુવાધનને પણ નશાના દૂષણથી બચાવવા માટે હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસની કામગીરીના આંકડાઓ છે તે સામે આવ્યા છે, જે ખરેખર ચોંકાવનારા છે। ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। આ નીતિના પરિણામે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસે 3700થી વધુ નાર્કોટિક્સ કેસ નોંધ્યા છે અને 5346થી વધુ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। આ સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસે આશરે 13,600 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એટલે કે 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કર્યો છે, જેના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના લાખો યુવાનો સુધી પહોંચનારો નશાનો જથ્થો પણ રોકી શકાયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસની સતત કાર્યવાહીથી હવે ડ્રગ્સના કારોબારીઓ ગુજરાતના માર્ગે અન્ય રાજ્યોમાં પોતાનો માલ પહોંચાડતા પહેલા ડર અનુભવી રહ્યા છે। રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે। ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે રાજ્યમાં વિશેષ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ કાર્યરત કરવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનને તોડવા માટે સતત કામ કરી રહી છે। 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાવીએ। એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઇઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે। ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે। આ આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે। આપણે જોઈએ છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે। નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5000થી વધારે આરોપીઓને આપણા જેલની સળિયા પાછળ ધકેલ્યા છે। આ ગુજરાતમાં પડકારો બહુ છે। દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક એ બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા સીઝર્સ કર્યા છે। ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નેસ્તનાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભું કર્યું છે। એની સાથે સાથે લોકલ પોલીસ પણ વધારેમાં વધારે કેસો કરે, એના પણ ઇન્ટેલિજન્સ નેટવર્ક વ્યવસ્થિત રહે, એના માટે પણ આપણે ખૂબ જ એફર્ટ્સ કરાવી રહ્યા છીએ। ડ્રગ સાથે જે સંકળાયેલા છે એના જે કેસો થાય એનાથી મૂળ સુધી આપણે જવાય કે ડ્રગ ક્યાંથી આવ્યો, કેવી રીતે બન્યા, ક્યાંથી બન્યા અને ક્યાં સુધી એ જવાના હતા, એ બધું જ એને ટોપ ટુ બોટમ સુધી આપણે એપ્રોચ રાખીને એને તપાસમાં પણ એ રીતે કાર્યવાહી કરવામાં આવે છે। અને પેડલર સુધી સીમિત નહીં રાખતા આપણે માણસોને અગર કોઈ મૂળ સુધી આપણે પહોંચીએ, એમાં સાયન્ટિફિક એવિડન્સ પણ લેવામાં આવે છે। આ કહી શકાય કે આપણે હાલમાં સરકારની નીતિ પણ આ છે અને પોલીસ પણ ખૂબ જ એના વોર ફૂટિંગ તરીકે એટલે ખૂબ જ એગ્રેસિવલી ઝીરો ટોલરન્સ રાખી અને આ રીતેના એને એગ્રેસિવલી પરસ્યુ કરી રહ્યા છીએ કે આ ગુજરાતને આ નશામુક્ત કરી શકાય। હવે જે આપણે આંકડા જોયા તે બધા જ આંકડાઓ નિસંદેહ આ આંકડાઓ પોલીસની સક્રિયતા ચોક્કસથી દર્શાવે છે, પરંતુ બીજી તરફ સવાલ પણ ઊભા કરે છે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે તો શું ગુજરાત ડ્રગ્સ સ્મગલર્સ માટે ટ્રાન્ઝિટ હબ બની ગયું છે? સવાલ એ કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે, પરંતુ ડ્રગ્સનો કેટલો જથ્થો એવો હશે જે સુરક્ષા એજન્સીની નજરથી બચીને બજારમાં પહોંચતો હશે? શું માત્ર ડ્રગ્સ પકડવાથી જ સમસ્યાનો અંત આવશે કે પછી ડ્રગ્સના આખા ઇકોસિસ્ટમને તોડવા માટે વધુ કડક અને લાંબા ગાળાના પગલાં લેવાની જરૂર છે? ત્યારે આ પડકારોને પહોંચી વળવા ગુજરાત સરકારે ડ્રગ રિવોર્ડ પોલિસી, આઉટ ઓફ ટર્ન પ્રમોશન અને AI આધારિત NARIT નેરિટ સોફ્ટવેર જેવી પહેલ શરૂ કરી છે। સ્થાનિક પોલીસ સ્ટેશનોને નાર્કોટિક્સ કેસની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર પોલીસની જવાબદારી નથી। આ સમાજ, પરિવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક તંત્રને પણ સાથે મળીને કામ કરવું પડશે।
કારણ કે ડ્રગ્સનો સૌથી મોટો ભોગ યુવાધન બને છે અને એક તરફ ગુજરાત પોલીસની સફળતા દર્શાવતા આંકડા છે તો બીજી તરફ એ જ આંકડા ચેતવણી પણ આપે છે કે ડ્રગ્સનું નેટવર્ક હજુ પણ મોટો પડકાર છે. પ્રશ્ન એ નથી કે કેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો, પ્રશ્ન એ છે કે ડ્રગ્સનો આ કારોબાર સંપૂર્ણપણે ક્યારે અને કેવી રીતે ખતમ થશે. આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.